ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે આપણી ઉપજ ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ અને અત્યારના દિવસોમાં હવે જે ભાવથી આપણી ડુંગળી વેચાઈ રહી છે એ ડુંગળીમાં નજીકના દિવસોમાં ફેરફાર કેવા રૂપમાં આવી શકે, ક્યારથી આવી શકે, અગર તો ફેરફાર ન આવે અને બજાર અત્યારે જે દિવસોમાં અત્યારે જે ભાવોથી ચાલી રહ્યું છે એ જ પ્રમાણે આગળના નજીકના દિવસોમાં બજાર બની રહે, સાથે સાથે બજારમાં ફેરફાર અગર તો ફેરફાર નહીં થવાની શક્યતાઓના કારણો શું છે, જેમાંથી મુખ્ય કારણો એટલે જૂની ડુંગળી ગઈ સિઝન એટલે કે ઉનાળુ સિઝન અને ગયા વર્ષની આપણી શિયાળુ સિઝનની ઉત્પાદિત ડુંગળીનો જથ્થો કયા પ્રદેશોમાં હજી પણ કેવી સ્થિતિમાં અને કેટલા પ્રમાણમાં છે અને નવી ડુંગળીની આવકો જે વિસ્તારમાંથી થવાની કાયમ માટે શરૂઆત થતી હોય એ વિસ્તારોમાંથી અત્યારના દિવસોમાં એટલે કે વિતેલા 2 થી 3 દિવસો દરમિયાન આવકોમાં કેટલો ફેરફાર આવ્યો છે અને નવી ડુંગળીના ભાવોની સ્થિતિ શું છે, આ મુદ્દા ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં અત્યારની આપણી ડુંગળીની વર્તમાન પરિસ્થિતિ અને નજીકના દિવસોની સાથે જોડાયેલી બજારની શક્યતાઓની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, ડુંગળી અત્યારના દિવસોમાં એટલે આપણે ત્યાં ગુજરાતમાં બહુ ઓછામાં ઓછો જથ્થો આપણે સામાન્ય રૂપમાં કહી શકીએ આપણી પાસે સંગ્રહિત જૂની ડુંગળીનો જથ્થો ખેડૂતો પાસે અત્યારના દિવસોમાં આપણા તરફથી જે કાંઈ ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાં જઈ રહી છે આ ડુંગળીમાં છેલ્લા લગભગ 1.5 મહિનાથી આપણે જોઈએ તો કોઈ બહુ મોટો વધારો નથી થઈ જતો. એકંદર આપણી પાસે સચવાયેલો માલ ઓછો છે અને બજારમાં જે કાંઈ જરૂરિયાત સામાન્ય રૂપમાં હોય એટલો જ માલ આપણા તરફથી બજારમાં જાય છે, પણ ભાવોમાં કોઈ સુધારો જે કાંઈ બનવા જોગ હોય એ સુધારો એકાદ 2 દિવસ કે 3 દિવસ આપણને બજારમાં જોવા મળ્યા પછી ફરી પાછો એનો એ જ સુધારો દબાઈ જાય એવું વિતેલા દિવસો દરમિયાન આપણને જોવા મળ્યું. અત્યારના દિવસોમાં ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે આપણું મહુવાનું માર્કેટિંગ યાર્ડ અને આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ, આ બંને યાર્ડોની મળી અને રોજની આવકો આપણે સરેરાશ આવકો જોઈએ તો 15,000 કટ્ટાથી વધારે આવકો નથી થતી અને ભાવો જે કાંઈ મળી રહ્યા છે એ ભાવો આપણે સામાન્ય દરજ્જાના ભાવો જોઈએ તો 125 રૂપિયા 20 કિલોના લાલ ડુંગળીના શરૂ થઈ અને લગભગ 200 રૂપિયા સુધીમાં આપણો મોટા ભાગનો માલ વેચાઈ જાય છે અને ત્યાર પછી 200 રૂપિયાથી વધારે કોઈ સારી ક્વોલિટી હોય તો 225, 240 કે 250 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય અને કોઈ સુપર બેસ્ટ ક્વોલિટી સારામાં સારી રીતે સાચવેલી અને સાચવા પછી અત્યારના દિવસોમાં પણ સારી રીતે એસોર્ટ કરીને બજારમાં આવતી હોય એવી ડુંગળીનો નાનો મોટો જથ્થો કોઈ ખેડૂતનો કે કોઈ સંગ્રાહક વેપારીનો વેચાતો હોય તો 260 થી 70 કે 80 રૂપિયા સુધી માંડ પહોંચતો હોય આવી આપણી ડુંગળીની પરિસ્થિતિ છે. હવે આપણા ગુજરાતમાં જે ડુંગળી આપણા તરફથી આવી રહી છે બજારમાં એ ડુંગળીનો જથ્થો એટલો બધો વધારે નથી કે ભાવોમાં સુધારો ન આવે, પણ આખરે ડુંગળીનું બજાર એટલે સમગ્ર દેશના ડુંગળીના બજારોના આધારે ચાલતું બજાર હોય છે અને બાકીના રાજ્યોની સ્થિતિ આવકોના હિસાબથી એટલી બધી મોટી છે, ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્યની સ્થિતિ બહુ મોટા જથ્થામાં ડુંગળીઓ હજી પણ આવવાનું શરૂ છે એટલે ભાવોમાં સુધારો કાં તો ટકતો નથી, અગર તો ટકી જાય તો ત્રીજા કે ચોથા દિવસે ફરી પાછી આવકો મોટા પ્રમાણમાં થાય, પરિણામે બજાર પાછું જતું રહે છે. હવે આજના દિવસના હિસાબથી આપણે જોઈએ તો આજે તારીખ છે 7 નવેમ્બર 2025 અને વાર છે શુક્રવાર. આપણે ત્યાં કદાચ આવતીકાલે શનિવારે પણ બજાર ચાલુ રહે, પણ સામે મધ્યપ્રદેશના બજારોમાં લગભગ મોટા ભાગના બજારોમાં કાલે રજાનો દિવસ, ત્યાર પછી રવિવાર રજાનો દિવસ, રાજસ્થાનમાં પણ આવતીકાલે કેટલાક બજારો બંધ રહેશે અને રવિવારે દરેક બજારો બંધ રહેશે એવી જ સ્થિતિ મહારાષ્ટ્રની પણ છે. હવે આ પ્રમાણે બજારોનો જ્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે ગઈકાલના હિસાબથી ને આજના હિસાબથી બજારની સ્થિતિ કેવી છે સામાન્ય રૂપમાં મુખ્ય બજારોમાં, તો મુખ્ય બજારોમાં જૂની ડુંગળીનો જથ્થો સૌથી મોટો આવી રહ્યો છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશના મુખ્ય બજારોનો બધા બજારોનો મળી અને દરરોજનો અંદાજિત જથ્થો આપણે ગણીએ તો આજે પણ હજી 2.5 લાખથી લઈ અને 3 લાખ કટ્ટા જેટલી ડુંગળી મધ્યપ્રદેશના તમામ માર્કેટિંગ યાર્ડોની મળી અને આવી રહી છે. સામે
મહારાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ જથ્થાના હિસાબથી આ જ પ્રમાણે છે. એટલે જૂની ડુંગળીઓનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ આપણે વિતેલા દિવસોમાં જે વાત કરતા હતા એ પ્રમાણે જૂની ડુંગળીમાં પણ સારામાં સારી ક્વોલિટીની ડુંગળી તો આ જથ્થો બહુ ઓછો છે અને બહુ ઓછો જથ્થો આવી રહ્યો છે. પરિણામે મહારાષ્ટ્રના નાસિક જેવા બજારોમાં સારામાં સારી જૂની ડુંગળી કે જેને સંપૂર્ણપણે ડબલ પત્તી હજી પણ મજબૂત રીતે ટકી રહી હોય, એની લાઇટ, એનો કલર, આ બધું સંપૂર્ણપણે જળવાયેલું હોય અને સાથે સાથે એસોર્ટિંગ સાઈઝ હોય, તો આવી ડુંગળી નાસિકમાં ગઈકાલના દિવસે પણ 22 થી 23 રૂપિયા અને 24 રૂપિયા 1 કિલોના હિસાબથી વેચાય છે. એની સામે મધ્યપ્રદેશના બજારોમાં સારામાં સારી ડુંગળી તો 16 થી 17 રૂપિયા, મધ્યમ 12 થી 15 રૂપિયા અને નીચેનો માલ 10 થી 11 રૂપિયા, 11.5 રૂપિયા અને ત્યાર પછી જેને બિલકુલ એવરેજ પ્રકારનો માલ કહીએ એ માલ જૂની ડુંગળીનો મધ્યપ્રદેશના બજારોમાં આપણા જ બજારોના ભાવથી વેચાઈ રહ્યો છે, એટલે કે લગભગ 8 થી 10 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે. હવે રાજસ્થાનના બજારોની વાત કરીએ તો રાજસ્થાનના બજારોમાં મોટા પાયે નવી ડુંગળીની આવકો આ અઠવાડિયાથી શરૂ થવાની જે કાંઈ ધારણા હતી એ ધારણા પહેલા બીજા દિવસો દરમિયાન ડુંગળી એટલા પ્રમાણમાં ન આવી, એટલે કે સોમવાર અને મંગળવારના 2 દિવસો બાદ કરીએ તો બુધવારના દિવસે આવકો મોટા પાયે વધવાની શરૂઆત થઈ ગઈ. રાજસ્થાનના બજારો નવી ડુંગળીના એટલે કે ખેરથલ અને અલવરના બજારોમાં પરમ દિવસનો દિવસ એટલે કે બુધવારનો દિવસ, ગઈકાલનો દિવસ એટલે ગુરુવારનો દિવસ, તો આ 2 દિવસ દરમિયાન આવકોનો આંકડો બંને બજારોનો મળી અને નવી ડુંગળીનો 1 લાખ કટ્ટાથી વધારે પહોંચી ગયો છે. અને પરિણામે નવી ડુંગળીની આવકો જે કાંઈ આવવાની સંભાવનાઓ હતી એ આવકો વરસાદના કારણે ઘટે, અગર તો મોડી આવે એવી તમામ ધારણાઓ ધોવાઈ ગઈ છે. ખેડૂતોએ કદાચ વરસાદ શરૂ હોય એવા દિવસોમાં પણ ડુંગળી ખેંચવાનું શરૂ રાખ્યું છે અને બજારમાં ડુંગળી પહોંચી રહી છે. નવી ડુંગળીનો પાક આ 2 માર્કેટો એટલે કે ખેરથલ અને અલવર 2 જ માર્કેટોનો મળી અને ગઈકાલ અને પરમ દિવસમાં 1 લાખ કટ્ટાથી પણ વધારે જથ્થો આવવાની શરૂઆત થઈ જાય તો આવનારા દિવસોમાં એટલે કે 2 દિવસની રજા પછી સોમવારથી આ જથ્થામાં મોટા પાયે વધારો થઈ શકે છે, કારણ કે ત્યાંના જે સમાચાર પત્રો છે એ ત્યાંના ખેતરોમાં નવી ડુંગળીની જે સ્થિતિ છે એ સ્થિતિનું જે ચિત્ર બતાવી રહ્યા છે એ એવા પ્રકારનું બતાવી રહ્યા છે કે મોટા ભાગના વાવેતરો તૈયાર થઈ ગયા છે અને ખેડૂતો ખેતરથી પોતાના ઘર સુધી તો ખૂબ મોટા પાયે માલ પહોંચાડી ચૂક્યા છે. એટલે આ તમામ માલ બહુ નજીકના દિવસોમાં બજારમાં આવવાની શરૂઆત થઈ જશે, ખૂબ મોટા પાયે આવવાની શરૂઆત થઈ જશે. નવી ડુંગળીના ભાવ રાજસ્થાનના ખેરથલ અને અલવરમાં કેવા રહ્યા ગઈકાલના પરમ દિવસના, તો એકંદર નવી ડુંગળીમાં નીચેના દરજ્જે 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા, વચ્ચેનો ગાળો એટલે કે મીડિયમ ક્વોલિટી 8 રૂપિયાથી 11 રૂપિયા અને નવી ડુંગળીની સારામાં સારી જે કાંઈ ક્વોલિટી આવી એ ક્વોલિટી લગભગ 12 થી 14 રૂપિયાની વચ્ચે વેચાતી જોવા મળી છે ગઈકાલના દિવસે. પણ હવે આવકો જો મોટા પાયે વધે તો નવી ડુંગળીના ભાવોમાં એટલે કે આ દરજ્જાના ભાવોમાં કાં તો સ્થિરતા બની રહે કાં તો 1-2 રૂપિયાના ઘટાડાની પણ સંભાવના બની રહી છે. અને આ જે બજારની સ્થિતિ છે એ બજારની સ્થિતિના આધારે આપણે ત્યાં ડુંગળીના પાકને લઈને શું વિચારીએ તો જે કાંઈ જથ્થો આપણી પાસે સંગ્રહિત છે જૂની ડુંગળીનો, આ જથ્થાને હવે અત્યારના દિવસોમાં કેવી સ્થિતિમાં છે અને એના ઉપર બગાડ બેસવાની સંભાવના કેવી છે એના આધારે આપણે નિર્ણય કરીએ. બગાડ બેસવાની સંભાવના હોય તો ઝડપથી એનો નિકાલ કરવાનો વિચારીએ, પણ સારામાં સારી ડુંગળી હજી પણ સંગ્રહિત અવસ્થામાં હોય તો આપણે થોડા સમય માટે સંગ્રહિત રાખીએ, પણ સંગ્રહિત રાખતા રાખતા પણ જે કાંઈ માલ આપણી પાસે હોય એમાંથી કેટલોક માલ અવશ્ય વેચીએ, કારણ કે ડુંગળીનું ઉત્પાદન વીતેલા ઉત્પાદનનો જથ્થો મોટા પાયે હજી સંગ્રહિત હોવા પછી પણ નવી ડુંગળી આ જ રૂપમાં આવવાની શરૂ થઈ જાય રાજસ્થાનમાં અને સાથે સાથે મધ્યપ્રદેશના બજારોમાં, મધ્યપ્રદેશના ડુંગળીના વાવેતર વિસ્તારોમાં એક જ અઠવાડિયાની અંદર મોટા પાયે નવી ડુંગળી આવવાની શરૂઆત થઈ જશે એવી સંભાવનાઓ ત્યાંના માર્કેટો અને ત્યાંના ખેડૂતો તરફથી બતાવવામાં આવી રહી છે. એ જ સ્થિતિ મહારાષ્ટ્રની છે અને એવી જ સ્થિતિ કર્ણાટક, આંધ્ર અને તામિલનાડુની પણ દેખાઈ રહી છે. અને તેથી આપણે ત્યાં જે કાંઈ ડુંગળીના વાવેતરો આપણા અત્યારના નજીકના દિવસોમાં ડુંગળી નીકળવા પાત્ર હોય એટલે કે તૈયાર થઈ ગયેલો માલ ખેતરમાં
5-15 દિવસમાં નીકળવાની સ્થિતિ હોય તો એના ઉપર પણ આપણે આ જ ધોરણે વિચારવાનું રહે છે. સાથે સાથે નવા વાવેતર એટલે કે નવા ચોપાણ અત્યારના દિવસોમાં આપણે લાલ ડુંગળીના કેવા કરવા એને આપણે આ ચિત્ર જે કાંઈ બજારનું છે એ ચિત્ર જોઈ અને આપણે વિચારીએ. મિત્રો, આગળના દિવસોમાં અવશ્ય આપણે નવી ડુંગળી લાલ ડુંગળીના ચોપાણના કાર્યક્રમમાં કેવો ફેરફાર કરવાની જરૂર છે અને ક્યારથી આપણે ચોપાણ કરીએ અને કેટલો સમય ન કરીએ આ મુદ્દો જે ચર્ચવા જોગ છે એ મુદ્દાની પણ ચર્ચા કરીશું. મિત્રો, આજના દિવસે અત્યારનું વર્તમાન અને બિલકુલ નજીકના દિવસોની સંભવિત પરિસ્થિતિની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.